શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન ભજમન નારાયણ 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 ભજમન શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન ભજમન નારાયણ 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 ભજમન બોલે તે બીજો નહીં, પરમેશ્વર પોતે, અને સાંભળે એ પણ બીજો નથી, એ જ પરમેશ્વર પોતે. શરીર નાના મોટા હોય, આકૃતિ જુદી જુદી હોય, પણ મારો નારાયણ એ તો સર્વની અંદર એક જ છે. મારા બાપ કબીર હુઆ એક, પનિહાર્યો અને બર્તન સબ ન્યારે ન્યારે, પાણી સબ. કોનાથી જુદાઈ કરવી? કોણ પરાયો છે? માણસ બધું જાણે છે, પણ જ્યારે કોઈ એવો દ્રશ્ય ઊભો થાય ત્યારે એનું જ્ઞાન, એની ભક્તિ એક બાજુ રહી જાય છે. કાયમ ટકતી નથી. જ્ઞાન કાયમ ટકતો નથી, ભક્તિ કાયમ ટકતી નથી, વૈરાગ આવતો નથી. એનું કારણ, જ્યાં સુધી સાચા અંતરથી, સાચા મનોભાવથી સત્સંગ કર્યો નથી, ત્યાં સુધી આ બધું પ્રપંચ રહેવાનું જ છે. તારો મારો, સારો ખરાબ, ક્રોધ લોભ મદ મોહ ઈર્ષા, એ સતત મને અને તમને સંતાપ્યા જ કરે છે, દુઃખ આપ્યા જ કરે છે. છતાં પણ મારી અને તમારી આંખ ખુલતી કેમ નથી? કેમ ખુલતી નથી? આમ તો આખા જગતને જોયા કરીએ છીએ, પણ મારી મનની વૃત્તિને શું કામ હું નથી જોતો? ક્યાં ભટકું છું? સંત અને શાસ્ત્ર તો કહે છે કે બ્રહ્મ તત્વ તો એક જ ને એક જ છે. તો તારી પાસે જુદાઈ આવી કેમ? તું શું કામ જુદો થાય છે? તું એક જ છે, તો જુદો થવાનું કારણ શું? દ્રષ્ટિમાં વિકાર, દ્રષ્ટિ અપવિત્ર. મારા બાપ, જ્યાં સુધી મનની વૃત્તિ સુધરે નહીં, ત્યાં સુધી આંખ સુધરશે નહીં. સંતો તો આજે પણ છે જ, નથી એવું નથી, છે. પણ એને ઓળખવા માટે આપણે ક્યાં પ્રયત્ન કરીએ છીએ? કયો આપણો પુરુષાર્થ?
કે સંત સુધી હું પહોંચી શકું? કોઈ પુરુષાર્થ ખરો? ગામમાં હોય જ, અને ગામનું મૂળિયો સંત છે. તો એવો ક્યારેક ખ્યાલ આવે કે મારું આયુષ્ય જેમ નદીમાં પૂર આવે ને વયો જાય તેમ રોજ માટે આયુષ વયા જ કરે છે. સત્સંગ મારા અને તમારા જીવનને પવિત્ર કરવા માટે છે. સત્સંગ સરળ થવા માટે છે. સત્સંગ એટલે શું? સત્યનો સંગ. આપણે ક્યારેક ભેગા થઈએ ત્યારે સત્સંગ, હરિનામ કીર્તન, પણ જ્યારે છૂટા પડી છે ત્યારે તમે તમને જુઓ કે હું ક્યાં છું, મારી ગતિ કઈ છે, ક્યાં રખડા કરું છું, ક્યાં ભટક્યા કરું છું. તમારી અંદર તમારો નારાયણ વિરાજે છે. તમે અકેલા નથી, તમારી સાથે મારો નારાયણ છે. તમારા મનના ભાવને 24/24 કલાક જોયા જ કરે છે. કોઈ પણ એવું ન સમજે કે મને કોઈ જોવા વાળો નથી. 24/24 કલાક એની અનેક આંખો, અનેક કાન, અનેક પગ, નિરાકાર બ્રહ્મ એ સર્વની અંદર વિરાજમાન છે. તમે મૂર્તિની પાસે માથું નમાવો, ભાઈની પાસે માથું નમાવ્યું ક્યારે? વિચાર તો કરો. મૂર્તિને બનાવનાર કોણ? હું અને તમે. માનવ બનાવે છે. મૂર્તિ બોલે. મીરાબાઈ મૂર્તિમાં સમાઈ ગયા, એના માટે મૂર્તિ સાક્ષાત્કાર થઈ. એનું કારણ શું? કે મીરાબાઈ પોતે આ શરીરથી અલગ હતા. મીરાનો સંબંધ શરીર સાથે ન હતો, એટલે પથ્થરની મૂર્તિએ મીરાને સમાવી લીધી. જ્યાં સુધી શરીરનો સંબંધ, અને ત્યાં સુધી આપણા બધા સગા સંબંધીઓ છે, અને એને માયા કહેવાય છે. માયાનો અર્થ ભ્રમ. માયા મૂળે નાય તો છે શું? કે કેવળ ભ્રમ છે. જે મારું નથી એને હું કહું છું કે બધા મારા છે. પછી મારા બાપ છેલ્લો ડચકો સુધરે ક્યાંથી? ક્યાં મારો નારાયણ આવે ખરો છેલ્લે ડચકે? કે મારો મન સગામાં પડ્યો હોય, પૈસામાં પડ્યો હોય, ગાડીમાં પડ્યો હોય, બંગલામાં પડ્યો હોય, અને પછી કહીએ કે છેલ્લે સમય બાપાને શાંતિ નહોતી. શાંતિ મળે જ ક્યાંથી? એની મનની વૃત્તિ ક્યાં હતી? સત્સંગ મન સુધારવા માટે છે. ભાગવત મન પવિત્ર કરવા માટે છે. ભાગવતનો અર્થ શું છે? મન શુદ્ધ કરવા માટે. આખી ભાગવત તમે જોઈ લો, તેમાં 10મું કંદ જે છે એ તો પોતે શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા છે. એ તો ભગવાન પોતે બોલ્યા છે. ગોપીને સર્વત્ર પરમાત્માના દર્શન થયા જ કરતા. ઝાડમાં, પહાડમાં, જમુનાજીના જલમાં, જ્યાં દ્રષ્ટિ કરે ત્યાં ગોપીને કૃષ્ણ દેખાય. મને તો એ દુઃખ લાગે કે આવા શાસ્ત્રો આપણા પાસે, ભાગવત, રામાયણ, ગીતા, પણ જીવનમાં કેમ નથી ઉતરતું મારા બાપ? થોડુંક શાંતિથી જ્યારે રાત્રે સુવો ત્યારે જરા થોડું વિચાર કરજો કે હું માનવ છું અને કઈ ગતિ મારી છે. જે વસ્તુ મારી સાથે ચાલવાની નથી એને કહું કે મારી મારી, એ કેમ બની શકે મારા બાપ? આ ભ્રમ છે કે નહીં? વિચાર કરો.
સત્યને પકડો તો સત્ય છે કોણ? કે જે મારી અંદર વિરાજમાન છે તે સત્ય છે. એની ઓળખ શું? જે હું અને તમે બોલી રહ્યા છીએ, જે ખાવાનું પકાવે છે, રાત્રે જે આપણું રક્ષણ કરે છે, એની ઓળખ છે બાપ. આપણાથી થાય શું વિચાર કરો. એવો કયો બર, કઈ બુદ્ધિ આપણી પાસે કે હું કરતા છું? આપણે તો એક પાણીના પરપોટા જ છીએ. ઈ બોલે છે ત્યારે બોલાય. આપણે તો કેવળ લાઉડ સ્પીકર. શરીર તો જડ છે, એને બોલાવનારો અંદર બેઠેલો છે. એના ઉપર જો દ્રષ્ટિ કરીએ તો બેડો પાર થઈ જાય કે મારી અંદર કંઈક છે, કોઈક છે. આખા જગતને, વિશ્વનું જે ભરણ પોષણ કરે છે, જે સંતો મહાપુરુષોને સત્સંગનું મદદ બળ આપ્યા જ કરે, તો આપણને બળ ન આપે? આપણને શક્તિ ન આપે ભજન કરવા માટે? આપે જ. પણ હું અને તમે સંસારના બની ગયા, એના નથી બનતા. હંમેશા દીકરો બાપનું બને તો બાપ એના ઉપર કરુણા કરે, દયા કરે. એ સર્વ આખા વિશ્વનો બાપ છે મારા બાપ. જુઓ તમે, હું શું કરી રહ્યો છું એ તમે જુઓ. દોષ કેટલા છે. હમણાં ભાઈએ માળા બોલીને, એ આખી માળાથી આપણું જીવન ઉલટો જાય છે. ઉલટો નથી મીઠું બોલાતું, પરધન પાછળ દુખી. કેટલા કેટલા બધા આપણે ઝઘડા કર્યા કરીએ, ભાઈ ભાઈની મિલકતના માલિક બની જઈએ. તો એવું નથી લાગતું કે હું પાપ કરું છું, મારી માનવતાને ફેંકી દીધી? માનવ કોને કહેવાય? જેનો મન માનવ છે એ માનવ છે. આ શરીર તો માનવ નથી. જેનો મન માનવ, જે ધર્મને જાણે, માનવતાનો ધર્મ જે મન માને તો તમે માનવ છો. જો મન માનવ ને માનવતાને મૂકી દે તો આપણે માનવ નથી. આપણા કરતા તો ગધેડા સારા પોતાના માલિકનું ભરણ પોષણ કરે. કાંઈક થોડુંક વિચાર કરો. જીવન એમને એમ ચાલ્યો જાય. ધન્ય છે મેકણ બાબા કે જે કૂતરાને બોલાવે, વંદન કરે. મેકણ દાદાની સેવા કરનાર ગધેડો ને કૂતરો હતા, પણ જ્યારે મેકણ દાદો આરતી ઉતારે ત્યારે કૂતરાની આરતી ઉતારે અને ગધેડાની આરતી ઉતારે. કારણ કે એના માટે જુદાઈ ન હતી, અને આપણા માટે જ્યાં જીવો ત્યાં જુદાઈ જુદાઈ જુદાઈ. પછી ક્યાંથી શાંતિ? પછી ક્યાંથી આનંદ? બોલવાથી કઈ નથી થતું મારા બાપ. બોલવા વાળા તો ઘણા છે, ઘણા. આખો ભારત ભરેલો છે, ઘણા મળશે. પણ ધન્યવાદ તો એને છે કે જેનું જીવન સરળ અને પવિત્ર છે. એને ધન્યવાદ. જેનો સ્વભાવ કે જે આવે તેને હસતા હસતા બોલાવે, મોઢું વાંકું જ ન થાય, એનું નામ છે માનવ. એને માનવ કહેવાય. ક્રોધ જ ન આવે. આપણે તો વાત વાતમાં ક્રોધ, વાત વાતમાં લોભ, નિંદા, ઈર્ષા, એનાથી આ આખો ખોરિયો ભરેલો છે. તો એ જ ખોરિયાને તમે શું કહો છો? જો આ બધા અવગુણેમાં ભરેલા હોય ને, તો મારી દ્રષ્ટિમાં ખોરિયો એક કિચલ છે. એની અંદર જે બેઠેલો એ નારાયણ છે. અને જ્યારે એમાંથી બધા દોષ નીકળી જાય ત્યારે એ જ ખોરિયો તીર્થ બની જાય. 68 તીર્થ સંતોના ચરણે. બાપા બેઠા છે, જુઓ. હા બાપા, એ જ ખોરિયો છે.
40 વર્ષની ઉંમરમાં કેટલું કામ લધા બાપાએ કર્યો, વિચાર તો કરો. અને મને 80 વર્ષ થયા છતાં ભટક્યા જ કરું છું, ભટક્યા જ કરું છું. નારાયણ. તો કહેવાનો મતલબ એ છે મારા બાપ, આપણે માનવ છીએ. માનવને શું કરવું જોઈએ? ભગવાને જ્યારે જીવને અનેક જોનિયું ભોગવતા ભોગવતા જ્યારે બહુ પીડા અકળામણ થઈ, અને ત્યારે ભગવાન દયા કરી અને માનવ શરીર આપ્યું. કે આ માનવ શરીર છે, એ માનવ શરીર દ્વારા તું મારી પાસે પહોંચી શકીશ, આવી શકીશ. તો એના માટે તને બે એક વસ્તુ આપું છું, એની સંભાળ કરતો રહે. એક હરિનામ અને હરિકથા. આ બેનું તું ધ્યાન રાખજે મારા બાપ. આ બેનું તું પકડી રાખીશ ને તો તું મારી પાસે આવી શકીશ. પણ બધા હરિનામ લે, કથાઓ સાંભળે, પણ એવું ક્યારે ખ્યાલ નથી આવતું કે ધંધુકારી પ્રેત જોનીની મુક્તિ થઈને મારી મુક્તિ કેમ નથી? એ નવાઈ છે મારા બાપ. કથાઓ સાંભળતા સાંભળતા હજી એ મુક્તિ નથી આવતી. કારણ શું? કથા આ કાનથી સાંભળી, પણ જીવન કથા જેવો બનતો નથી. જીવન વિદુર જેવો બનતો નથી મારા બાપ. વિદુર દુર્યોધને લાત મારી, એ વિદુર કે હસતા હસતા કહ્યું, દુર્યોધન તું નથી બોલતો, તારી અંદર કનૈયો છે ને, એ કહે છે કે હવે એનું અન્ન ખાજે. દુર્યોધનને સામે જોયું ને ક્રોધ ન કર્યો, એનું નામ માનવતા કહેવાય. આપણે તો ઘડી ઘડીમાં ક્રોધ આવે ને ત્યારે મનથી નક્કી કરી લેવાનું કે હમણાં મને ક્રોધ આવે એટલે હું મારું મન પાડાનું રૂપ ધારણ કર્યો છે, નક્કી સમજી લેવા. હમણાં હું માનવ મટી ગયો, હમણાં હું પાડો છું, નક્કી સમજી લેવા. કારણ કે પાડામાં ક્રોધ એવો હોય ને, એ મૂકે જ નહીં. આંખ રાખી બેઠો હોય તેમ આપણે એકબીજા ઉપર આંખો રાખી બેઠા. ભાઈ સામે મળે તો મોઢું વાંકું, આ માનવતા? ફરિયા વાળા સાથે ઝઘડા, માનવતા? માનવ તો એને કહેવાય કે જે રાત્રે સુવે ત્યારે હરિ નામ કીર્તન કરતા કરતા ઊંઘ આવી જાય. સ્વપ્નમાં મારો નારાયણ આવે, મારો ભગવાન સ્વપ્નમાં આવે, એની મૂર્તિ દેખાય. એ માણસ કથામાં બેઠા હોય સ્વપ્નાની અંદર, ડુંગરેજી બાપા દેખાય, મુરારી દેખાય. અંતરથી જ્યારે તમે કથા સાંભળો, અંતરથી કીર્તન કરો ને, ત્યારે ભગવાન દૂર નથી. તમારો ભગવાન તમારી અંદર તમને 24 કલાક જોયા જ કરે છે. 24 કલાક એ તમારી સાથે જ છે. પણ તમે અંદરથી એની સાથે જ એક સંબંધ જોડવા જ તૈયાર નથી. અંદરનો એવો ભાવ જાગતો નથી થતો કે આ મારો રામ છે, આ મારો કનૈયો છે, આ મારી માં છે. એવો ભાવ જ નથી. ખાલી જીભ જ બોલે છે, અંતરમાં તો કેટલા કચરા ભરેલા છે. એને શુદ્ધ કરવા માટે માનવ શરીર છે. ઈર્ષા તો પશુમાં છે, કામ પશુમાં છે, ક્રોધ પશુમાં છે. તો આપણે કઈ પશુ નથી, આપણે માનવ છીએ. સત્સંગ એક ખૂબી છે. બે ભાઈ હતા, ડુંગરેજી બાપા, બે ભાઈ હતા. એક મોટો ભાઈ હતો, એ વાડીએ ગયો. વાડીથી પાછો આવ્યો ત્યારે છોકરાઓ માટે સાંઠો લાવ્યો, શીરડીનો સાંઠો લાવ્યો. ભાઈના છોકરા એ દોડ્યા અને એના છોકરા પર દોડ્યા. સત્સંગી માણસ. ત્યારે એણે જોયું કે આ ભાઈના છે અને આ મારા છે. હવે જે સાંઠો હતો એનો પૂછણ હતો પોતાના દીકરા બાજુ, અને આગલો ભાગ હતો એ ભાઈના છોકરા.
એટલે ભાઈએ આંટી મારી અને પૂંછણનો ભાગ હતો એ ભાઈના છોકરાને આપ્યો અને આગળનો ભાગ હતો એ પોતાના દીકરાને આપ્યો. પણ બાપ સત્સંગ ફેલ જતો નથી, એ ખ્યાલ રાખજો, પાછી પછતાવો થાય. રાત્રે સૂતો ત્યારે એને નિદ્રા ન આવી. મેં ભેદ કર્યો ભાઈ સાથે, મેં ભેદ કર્યો. હું કેટલો પાપી, કેટલો નાલાયક. ભાઈ સાથે ભેદ, એના છોકરા સાથે ભેદ કર્યો. વહેલી સવાર પ્રભાત થઈ અને દોડીને ભાઈને ઘરે પહોંચી ગયો. નાના ભાઈના પગમાં પડીને માફી માંગી, તું મને માફ કરી દે, કાલે તારા છોકરા સામે મેં ભેદ કર્યો છે. અરે નાનો ભાઈ કીધું, ભાઈ આ છે શું? હું સાચું કહું છું, પૂંછણનો ભાગ હતો ને તારા દીકરાને આપ્યો, અને આગળનો ભાગ હતો એ મારા. એની નમ્રતા, એને રાત્રે નિંદ્રા ન આવી. મારા બાપ, આનું નામ સત્સંગ છે. ક્યારેક જીવનમાં ભૂલ થઈ જાય ને, સત્સંગ જાગૃત કરે. ભૂલ તો થયા જ કરે. આપણે માનવ છીએ, પણ ભૂલ સુધારવા માટે એની કૃપા, એનો સત્સંગ, એનો હરિનામ. નામનું કારણ શું છે? નામ બોલો, જપ્યા કરો, શું કારણ? નામમાં એક જ શક્તિ છે કે તમારી પાસે ક્યારે ને ક્યારે રૂપ પ્રગટ થશે. ક્યારે ને ક્યારે પણ નારાજ ન થવાનું. ક્યારે પાપ થઈ ગયા હોય તો એવું નારાજ ન થવાનું કે મારો હવે ભગવાન નહીં સાંભળે. ભગવાન પાપીનું પણ સાંભળે. ભગવાન તો દયાળુ અને કરુણાવાળું સિંધુ છે. મારા બાપ, જે પાપી હોય ને એને ભગવાન કહે છે કે તું મારી સામે જોઈ એટલે તારા પાપ ખલાસ, પૂર્ણ થયા. પણ આપણે ભગવાનની સામે મુખ જ કરતા નથી, જોતા જ નથી. આપણે તો એક મૂર્તિને જોઈએ, આ મારો ભગવાન, આ મારો ભગવાન. અરે ચેતન છે, બધા ભગવાન છે. ચેતનના આશીર્વાદ લ્યો, મા બાપના આશીર્વાદ લ્યો. પાડોશી હોય, કોઈ વૃદ્ધ હોય, કોઈ નિસંતાન હોય, જેવા હોય, કોઈના કર્મ સામે ન જોજો. આના ભૂંડા કર્મ છે, એને વંદન ન કરાય. ભૂંડા કર્મ કરનારો હોય તો એની અંદર મારો નારાયણ વિરાજે છે, એને પણ વંદન કરો. નારાયણ સમજીને વંદન કરો. શરીરને ન જુઓ, ગામને ન જુઓ, નામને ન જુઓ, નારાયણને જુઓ. મારો નારાયણ સર્વની અંદર વિરાજમાન છે. અને જેણે જેણે નારાયણના દર્શન કર્યા છે સર્વની અંદર, એની આજ સમાધિઓ પૂજાય, એની સમાધિઓ પૂજાય. મારા બાપ, તો ભેદ શું કામ? ભેદ શું કામ છે? અજ્ઞાન. અજ્ઞાનના કારણથી ભેદ ઉત્પન્ન થાય છે. અને એ ભેદને ટકાવવા માટે કોણ છે? અજ્ઞાનમાંથી અહંકાર. અહંકારના કારણે ભેદ, ભેદ અને ભેદ. હું સારો છું, બધા હલકા છે. ભેદ, ભેદ અને ભેદ. અહંકાર. અહંકારને મારવા માટે જ્ઞાન. જ્ઞાનની પ્રાપ્તિ કરવા માટે હરિનામ. શ્રી રામ, જય રામ, જય જય રામ. એ જ્ઞાન, અને જ્ઞાનથી અજ્ઞાનનો નાશ થાય, અહંકારનો નાશ થાય. મારા બાપ, અને જ્યારે જ્ઞાન પ્રગટ થાય ત્યારે જ્ઞાન એ જ બ્રહ્મ છે. જ્ઞાન એ જ મારો રામ છે. જ્ઞાન એ જ મારો શ્રી કૃષ્ણ છે. જ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય. પણ જ્ઞાન મારી પાસે, તમારી પાસે ટકતો નથી. કારણ કે માયાની ઝંઝાળમાં એવા બધા આપણે ફસાયેલા છીએ, ત્યારે એવો ખ્યાલ નથી આવતો કે હું કોણ છું. એટલું ધારી લ્યો કે હું બ્રહ્મ સ્વરૂપ છું, હું નારાયણ સ્વરૂપ છું. આ તો એક, જેમ તમે વાડીમાં કામ કરો છો અને દાંતેડાને બધા રાખો ને, એવી રીતે આ એક સાધન મળ્યો છે. ભગવાનની પ્રાપ્તિ કરવા માટે આ એક સાધન છે. અને એ સાધનથી ધીરે 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 તમે પરમાત્માની પ્રાપ્તિ કરી શકશો. આંખ છે ને, આંખ, એ આંખ કેવી છે? એ વેરે કરે અને પ્રેમે કરે. વેરે કરે અને પ્રેમે કરે. જો સત્સંગ હશે જીવનમાં તો એ આંખ પ્રેમ કરશે. અને જો જીવનમાં સત્સંગ નહીં હોય તો એ આંખ વેર પણ કરશે. જ્યાં જો ત્યાં વેર, વેર, વેર.
વેરને બુઝાવવા માટે પ્રેમની જરૂર છે. પ્રેમ કરો. જે હું છું તે આ છે, જે આ છે તે હું છું, એવો પ્રેમ. અને પ્રેમ કોને કહેવાય? જે સર્વની અંદર નારાયણ છે, બીજો કોઈ છે જ નહીં, એનું નામ પ્રેમ. બધાને વંદન, બધાને વંદન, બધાને વંદન, એનું નામ છે પ્રેમ. ક્યારે પણ અહંકારનો રોપલો ફૂટે જ નહીં મારા બાપ અંતઃકરણમાંથી. ક્યારે અભિમાન આવે જ નહીં. ઘણાને તો બોલવાનું અભિમાન હોય છે. ઘણું મને વારો કેમ ન મળે, મને કેમ ન બોલાવે. આ ભાઈને આમંત્રણ હતો ને મને આમંત્રણ હતું એટલે હું ન જાઉં, આનું નામ અહંકાર. નહીં તો સત્સંગમાં આમંત્રણની જરૂર જ ન હોય. કારણ કે એ તો બ્રહ્મ સ્વરૂપ છે ને. સત્સંગ તો બ્રહ્મ સ્વરૂપ છે, પરમાત્માનું સ્વરૂપ છે. માનવ નથી કઈ, એ તો બ્રહ્મ સ્વરૂપ છે. આપણને તો દોડીને જવું જોઈએ. આમંત્રણ મળ્યો શું થયો? કાને અવાજ તો આવ્યો કે નહીં? પહોંચી જવું જોઈએ. તો એને કહેવાય નમ્રતા, એને કહેવાય આધીનતા, અને એને કહેવાય સત્સંગ કાર્ય. એને સત્સંગ કહેવાય. સત્સંગ જીવનમાં ઉતરે ને મારા બાપ, તો માણસ એવો સરળ બની જાય, એવો સરળ બની જાય, એ પશુને વાલો લાગે. પશુ કૂતરા દોડીને આવે, હાથ ફેરો મારા માથામાં હાથ ફેરો, કૂતરા દોડા મારા બાપ. તો કહેવાનો મતલબ એટલો, ભગવાનની કૃપાથી આવા સત્સંગ રાખજો અને સત્સંગમાં જીવન જીવતા રહેજો. ખાલી સત્સંગ કરીને પછી સત્સંગમાંથી છૂટા ન થજો, એને બંધી રાખજો. સત્સંગને જીવનમાં ઉતારજો, મનને પવિત્ર રાખજો. જે ઉત્પાત, વ્યાધિ, ઉપાધિ, પ્રપંચ એ બધું મનનું કારણ છે. અને જ્યાં સુધી તમે તમારા મનની સામે નહીં જુઓ, ત્યાં સુધી સરળતા નહીં આવે, ત્યાં સુધી સ્વભાવ નહીં સુધરે, અને ત્યાં સુધી સત્સંગનો આનંદ નહીં મળે. જોગ વશિષ્ઠને જરા જોજો. વશિષ્ઠજી મહારાજ કેવો ઉપદેશ આપ્યો છે રામને, એ જરા જોજો. મન કેવો તત્વ છે, જે 24 કલાક આમ તેમ દોડાદોડ કર્યા જ કરે. તો એ ક્યારે સુધરે? એનાથી ડરીને જવાનું, હારીને જવાનું. એના માટે કોઈ સંતની પાસે જઈને પ્રયત્ન. જેણે મનને સુધાર્યો છે એની પાસે બેસો. જેણે મનને સુધાર્યો નથી એની પાસે બેસીને શું લેશો તમે? કારણ કે પોતે જ ગંધારો છે, એનું મન જ ગંધારો છે. એ તમને શું આપે? પણ જેની પાસે મન શુદ્ધ અને પવિત્ર છે ને, એની પાસે જાઓ, કે જે પોતે પવિત્ર છે અને તમને પણ પવિત્ર બનાવી દેશે. ધીરે 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 મના, ધીરે ધીરે. તો બાપ ભગવાનની કૃપા છે. હમણાં તો પૈસો ઘણો છે, તો પૈસાનો સદુપયોગ કરજો મારા બાપ. વ્યસનમાં ન જાય એની કાળજી રાખજો. વ્યસનમાં પૈસો ન જાય એની બહુ કાળજી રાખજો. પ્રારબ્ધમાં હતો એટલે પૈસો મળ્યો છે, અને એ પૈસો ભગવાન ક્યારે રાજી થાય? જ્યારે એનો સદુપયોગ કરો ત્યારે ભગવાન રાજી થાય, ત્યારે સંતો રાજી થાય. કોઈ સંતને માટે પૈસા વાપરજો. કોઈ ગરીબના ઘરમાં બાજર કે ઘઉંની ગુણી રાખી આવજો, અને એને કહેજો કે હું નથી આપતો, નારાયણ આપે છે. અને એને પાછો એટલું જ નહીં, એની પાસે ગુણો રાખી અને પછી એના ચરણને વંદન કરજો. મારો ભગવાન તમને આપે છે, એવો ભાવ રાખો બાપ. તમે માનવ નથી, તમે ઈશ્વર સ્વરૂપ છો, પણ તમે ભૂલી ગયા છો. સિંહનો બકરો, સિંહ બકરાને સાથે રહેતો એટલે પોતાને બકરો માની લીધો કે હું બકરો છું, હું બકરો છું. અને જ્યારે સાવજ આવીને કહ્યું કે તું જોતો ખરો હું કોણ છું. સંતની પાસે જાવ તો સંત તમને કહે કે મારા આચરણ તો જો હું કેવો છું, તને વિશ્વાસ આવે.
અને ત્યારે પોતાનું આચરણ સિંહે બતાવ્યો અને પછી કહ્યું કે હવે હું ત્રાળ મારું અને તું ત્રાળ માર. અને એ સાવજે ત્રાળ માર, હે શ્રી રામ, અને ત્યાં તો એ શ્રી રામ કરતો સીધો જંગલમાં. એટલી આ સંતની ચર્ચા છે. સંત છે ને, સંત જેવો પોતે છે એવો આપણને બનાવી. સંતના જે લક્ષણ પંચીકરણમાં કહ્યું છે, પંચીકરણમાં કે સંતને પહેલા સીધે સીધા કોઈ પણ માળાઓ હોય કે ભગમા હોય કે જટાઓ હોય એનાથી લલચાઈને જવાનું. પહેલા એકાંતમાં એની પરીક્ષા કરો. એની એકાંત કેવી છે, એકાંત જુઓ. જેને એકાંત નિર્મલ હશે, જેનો જીવન પવિત્ર હશે, એવો સંત એના ચરણ પકડજો અને છોડતા નહીં. અને એ જ તમને આ સંસાર તાર કરી દેશે. મન કેવો છે? ઈશ્વરદાસ મહારાજ ઘોડા ઉપર બેઠો. ઘણા કઈ ઘોડા ઉપર એ ચોપગો ન હતો, મન ઘોડો હતો. મન ઉપર સવારી. શ્રી રામજીએ જ્યારે લગ્ન કરવા ગયા ત્યારે મનરૂપી ઘોડા ઉપર સવારી કરી કે કામ મારી પાસે નથી, મારી પાસે તો પ્રેમ છે. એ રામ, એ મન ભગવાન સુધી પહોંચાડે. મન ઈશ્વર સ્વરૂપ બની જાય અને એ જ મન તમને 84 માં નાખે. એ જ મન છે. મનને સુધારવા માટે જે સુધારેલો મન જેનો હોય ને એના ચરણ લેજો. આજે મારી વાણીને વિરામ આપું. તમે બધા ઈશ્વર સ્વરૂપ છો. હું બધાને પ્રેમથી ભાવથી વંદન કરું છું. કંઈ બોલવામાં મિસ્ટેક થઈ હોય તો મારા વડીલ છો, મારા રામ. રામ તો બધાને માફ કર્યું છે, તમે મને માફ કરી દેજો. જય સીતારામ.